શું બેન શું તકલીફ છે? બધી બાબતે બધી જગ્યાએ ઘણી જગ્યાએ ફર્યો. બાધા લો એટલે વધારે આવું છે. આવડું મારે તો તું તારે તો તું હા જ્યારે તું જગ્યાએ તાર કરવું એટલે કરવું જ નહીં. જો દેવગતિ વસ્તુ કેવી જડી જાય તો પલભરમાં જડી જાય ને કે પેઢી જતી ને તો જડતું નથી. આવક નહીં. તમે ધંધો નહીં કરતા કઈ? હાલ બંધ શું હતું. હમણાં વચ્ચે જોબ કરતો હતો, એ પહેલા બિઝનેસ હતો, બધું અલગ અલગ પેલા હતું હતું. કોઈ લાઈન કરીએ પણ પકડાતી નથી. એ માં જવું ખરેખર દેવગતિનું દુઃખ કર્મે લખેલું મારે ભોગવવું પડશે, તમારે ભોગવવું. એ તો ભોગવવું પડે. રામને ભોગવવું પડ્યું. માં ખરેખર આ દેવગતિનું દુઃખ હોય તો એક જ વધાવો બને અને એ 25 બનવા જોવો તો 27 બનવા જોઈએ તો સાચું. દેવનું છે ભેગો 27 કલમ એકી દુનિયાની હો માતા રહી. મારા બાપે ગુનો કર્યો, મારા દાદાએ કર્યો, જેને કર્યો હોય નહીં, પણ દેવને મટાડવું તો પડે ને. તો આપણને મનન થાય ને શક્તિ સહયોગ. જગતની અંદર શક્તિ કરતે મોટી હોય તો ઓતેડી, કોઈની ઓતેડી ધૂભાણી ને તો આપણને કદી સારું થાય નહીં. આજે કદાચ તમે વિડીયો જોઈને આવ્યા છો, વિડીયો જોઈને જ આવ્યા છે એવું લાગે છે, પણ હું દેવગતિનું કામ એક નિસ્વાર્થ હોય મારી સેવા છે સાહેબ, 100%. પણ મારી જહુ તમે ત્યાં બેઠા છે ને તો કોમ કરવાવાળી આ વસ્તુ. હું તો નિમિત્ત છું સાહેબ, એક હું નિમિત્ત જ છું, હું માણસ છું તમારા જેવું. એ તો છે. પણ કરવાવાળી આ મોટી આ અને એ તમારી વાતેડી ઓળખ તો જ કામ થાય. ભાવની ભૂસી છે માતા, તો કોઈના મોણા મારતી નથી. આજે તમારું દુઃખ આવ્યું છે, તકલીફો છે, જે પણ ધંધો કરીએ અવળું નુકસાન તમે કહો ઘણા ભુવા જોડે ગયા, ઘણી માતાજી જોડે પગ પકડ્યા, પણ કંઈ રિઝલ્ટ મળતું નથી. આજે હવે છેલ્લો આશરો મારા મંદિરે આવ્યા છો, માતાના ધામમાં થાકીને આવ્યા કહેવાય, પણ ભાઈ મારનાર કરતા બચાવનાર મોટો છે એટલી મને ખબર છે. કોઈના ભયમાં દાટેલા ભય રહેતા નથી. ઉપરવાળો બધું જોઈ રહ્યો છે ભાઈ, કોણ સાચું ને કોણ ખોટું. અને જેને તકલીફો પડે છે ને એ પાછળ સુખ આવે છે ને આવે જ છે. એમાં મન મેઘ નથી. મટાડવાનું છે ઓને મને કહેવાનું છે, મારે તમને કહેવાનું છે. કેમ કે શક્તિ કદી રૂબરૂ આવતી નથી. જો શક્તિ રૂબરૂ આવી જાય તો શક્તિને આપણા વચ્ચેનો ભેદ કોઈ ઓળખી શકે અને એની વેલ્યુ એના રહે. હવે આજે તમે તકલીફ હશે, આટલે 2 કલાક 5 કલાક બેઠા છો અહીંયા, તમે જોયું હશે કે ભગવાનજી કેવું કામ કરે છે. હું નિસ્વાર્થ ભાવે કોઈને ગેરમાર્ગે દોરતો નથી. એ તો તમે જોયું છે ને અહીંયા બેસી. પણ તમારા તકલીફ ચમ આવી એનું કારણ તો હશે. કારણ વગર તકલીફ આવે તો તમે આ સિકોતરનું કોઈ કર્યું ના. આ સિકોતરનું તમે કોઈ કર્યું નથી કે સિકોતરે હુજવા દીધું નહીં તમને. આજે તમારું જૂનું ઘર છે બાપ દાદાનું, એ કંઠેનું ઝાડું વખડો પણ હતો, એ ગોગો છે એવું માતા કહું છું. આ તમારું ઘર છે, સાઈડમાં જે વખડો અને કંઠેનું ઝાડું છે ગોગો છે. આ આખો શેડો એના અડે. આ દીકરી મરી ગઈ, કોને કાકાની છોડી હતી, કોને શું હતું? 40 વર્ષ આસપાસમાં મરી ગઈ દીકરી. એ દીકરીને તમારે શું સંબંધ? અમારે ના, આમ તો ના આવવામાં. ના, તમારે નહીં આવતું. ના. તો આજે બહાર મંદિર છે કોનું છે? એટલે ઘરની બાજુમાં હા એ મેરડી માને સિકોતર પૂજે છે, એ આવે છે હા 15 દાડે 20 દાડે, અને એમને જે ગામના મહારાજ છે ને એમને દરરોજ દીવાબત્તી કરાવે છે. તમે આ ઘર પર તમારી લાઈનમાં જે છેલ્લું ઘર પડી રહ્યું એ તમારું જૂનું એટલે ખચકામ જઈએ ને આપણે. મેં જોયું નહીં માથા ઉજાડે, જોયું નહીં. આ કંથેનું ઝાડનું બખડો છે પછી ગેપ પાડી તમારું આવે છે, આગળ જઈને ગલી પડે.
પછી લાઈન સર ઘર જ છે, લાઈન જ છે આખી. બરાબર. તો આ જૂનું ઘર પડી ગયેલું કોઈ તમારા ભાગે નહીં. બરાબર. તો તમારા જે વડવાઓ છે દાદા, એમને બે માં હતી. એ હવે ખબર નહીં, દરેક જગ્યાએ ગયા આ વાત આવી આ વાત આવે છે એટલે કહું છું કે બે ડોશીની વાત એક વાત પડી. એ કઈ પેઢીની કઈ ખબર છે નહીં કાંઈ. જોઈ તમારા બાપના સતીની વાત આવે, એક સતી એ ખબર માતાની. નહીં. એ એક જ હતા એ બી. એમના આગળની હોય તો ખબર નહીં. બે બાકી ડોશીની કોઈક વાત પડી છે. હા, એ આગળમાં આવે છે. એક બાળ સિકોતરની વાત આવે છે. હા, એ આવે વાત આવે છે. પૂર્વજ ગોગાની વાત આવે છે. આવે છે. એક પૂર્વજ ગોગાની વાત આવે છે. બરાબર. 2017 માં તમે ગામમાં હતા કે બહાર હતા? બહાર હતો એવું માતા કે વિદેશ. 2017 ની બહાર હતો, ડિસેમ્બરમાં આવ્યો. 2017 માં તમે ઇન્ડોનેશિયા હતા, એને ડિસેમ્બરમાં પાછા આવ્યા? ડિસેમ્બરમાં આવ્યો. 2017 માં પાછા હા, આવ્યા. ડિસેમ્બરમાં જ આવ્યો. માતા તમે તોય ટકવા દીધા નહીં, કોઈ જગ્યાએ નહીં ટપવા દે. બરાબર ને? લાખ ભાગની જગ્યાની વાત છે, શું કરશો? હમ? આ જમીનની વાત પડી છે. હું એવું કોઈક માતાનું દુઃખ હોય તો એક ભાઈ સુખેલી એક કેમ દુઃખી? તકલીફ છે દેવની એ 100% કે જે આગળ લઈ જવા દેતી નથી. નથી. કેમ નહીં લઈ જવા દેતી? કે મારું કોઈ સંભાળતું નથી. નથી. આ કારણ છે મેન. એક જ આ સિકોતર માતા મેન, એટલે દાદી શીખો દાદી સિકોતર અને પૂર્વજ ઘરનો ગોગો. આ બે આ જે તળિયામાં જે છે એ બાળ સિકોતર છે. બરાબર. એ આખા પટ્ટા લાગુ પડે, તમને એકલા લાગુ પડતું નથી. એ રગવા પણ કરાવશે. બરાબર. એટલે એ આખા તળિયામાં એટલે થોડો માર તો આવે જ. એ માર સિકોતર પૂર્વજ સધી માતા છે. દોશીને અમે સધી પણ કહી શકીએ અને સિકોતર માતા પણ કહીએ. પૂર્વજ ગોગો, બાળ સિકોતર અને ચિહરની વાત આવી. પછી એ જહુ બની જાય, ચિહર બની જાય. શું અમને પડી તમને? હાલ ચેહરમાં ના કે આપણે કાલ જહુ બનશે એમ એવું કહું છું. કે આ ચેહર કે પણ જહુ બનશે કાલે, એવું કીધું હું કહેવા માંગુ. હાલ ભલે મને ચેહરનું નામ આલ્યું પણ કાલે જહુ બની જાય. કે જહુ તારો વકો બરાબર પડી ભાઈ. આ વકો મેન દૈતરનો જહુ તારો વકો વળી તું ક્ષેત્ર 14 કરજે, 15 ના કરતી. 14 આ તો દૈતર ગદી બહાર ના